ભાવનગર મુસ્લિમ એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પ્રાપ્ત થતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં મુસ્લિમ સમાજની અજાન અને બુરખાએ લઈ અભદ્ર ટિપ્પણીઓને લઈ એક ઓડિયો વાયરલ થયો હતો, જેને લઈ આજ રોજ ભાવનગર મુસ્લિમ એકતા મંચના કાર્યકરો દ્વારા ભાવનગર કલેક્ટર ઓફિસે એકઠા થઈ ભાવનગર કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। આવા વ્યક્તિઓ ભારત દેશની એકતા અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આવા વ્યક્તિઓ પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ કોઈપણના ધર્મના વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં કોઈપણ ટીકા ટિપ્પણી ન કરે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે સાજીદભાઈ તેલિયા, મુસ્લિમ એકતા મંચ ગુજરાત। આજની જે અમારી રજૂઆત છે કે અરજ છે, જે કલેક્ટર શ્રી સાહેબને અમે આવેદનપત્ર પાઠવ્યું છે, અમારી અરજ એ રીતની છે કે બિજનભાઈ શાહ કરીને જે જૈન સમાજથી તાલુક રાખે છે, એ બિજનભાઈ શાહને મારું એટલું કહેવું છે, મીડિયાના માધ્યમથી અને કલેક્ટરશ્રીના માધ્યમથી કહી ચૂક્યા, પણ આજે જે અમે આવ્યા છીએ આવેદનપત્ર લઈને, તો બિજનભાઈ શાહને એવું કહેવાનું છે મારું કે તમને એજ્યુકેટેડ પર્સન છો તો તમારામાં એટલું નોલેજ અને એટલું જ્ઞાન હોવું જોઈએ કે કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવા પ્રશ્નોના ઉલ્લેખો ના કરવા, મહેરબાની કરીને। અને બીજી વાત, જો બિજનભાઈ શાહ તમે જો એમ કહેતા હોય કે એસપી સાહેબની સાથે મારે મિત્રતા છે, તો એસપી સાહેબ એટલે જનતાના એક પ્રતિનિધિ છે, જનતા માટે કામ કરવા બેઠેલા વ્યક્તિ છે। આજે તમે એસપી સાહેબનું નામ બતાવેલું છે, કાલ સવારે તમે એમ કહેશો કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે જૈન સમાજથી તાલુક રાખે છે, એ મારા મામાના કે મારા ફૂઈના દીકરા છે। તો બિજનભાઈ શાહ આજે મુસ્લિમ સમાજની જે લાગણી દુભાણી છે અને તમને 2 મિનિટની અજાનમાં આટલી બધી તકલીફ પડી છે, તો આ ભારત દેશ છે, આ કોઈના બાપનો દેશ નથી ને। આની અંદર આજની તારીખમાં કે આવનારા દિવસોની અંદર કે ભાવનગર જિલ્લાની પ્રક્રિયાની અંદર જે રીતે મુસ્લિમ એકતા મંચ કામ કરી રહ્યું હતું, અને મુસ્લિમ એકતા મંચ એટલે એક નામ છે, પણ એ પ્લેટફોર્મ એ રીતનું છે કે તમામ સમુદાયને અને હિન્દુ સમાજના તમામ 18 વર્ણને સાથે લઈને હાલનારા સંગઠન છે। એટલે આજની તારીખમાં તમે પહેલગામનો મુદ્દો કીધો, તો પહેલગામના મુદ્દે હું તમને એટલું કહેવા માંગીશ કે પહેલગામની અંદર જે કાંઈ થયું હશે, 1 કરોડ 40 લાખની જે જનતા છે, 1 કરોડ 40 લાખની જે જનતા, 140 કરોડની જે જનતા છે ભારત દેશની અંદર, તો કંધેથી કંધો મેળવીને સરકારની સાથે ઉભેલી હતી। બીજી વાત કે પહેલગામની અંદર જે કાંઈ બી વસ્તુ થયું, આપણી સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ મિશન સિંદૂરનો જે ઓપરેશનનું નામ આપ્યું, શાયદ તમને ખબર નહીં હોય કે એમની કમાન સોફિયા કુરેશીને આપવામાં આવી હતી। જે સોફિયા કુરેશી ઉપર આજ 140 કરોડ ભારતીયોને નાશ છે। એટલે મારા ભૈલા આજે નહીં, સદીઓથી ભારત દેશની માટે કરીને હરેક સમાજે બલિદાન દીધું છે, હરેક કોમે બલિદાન દીધું છે। આ કોઈના બાપનું નથી। આજ બી કહું છું ને આગળ બી કહીશ ને આવનારા દિવસોની અંદર કોઈ પણ જાતની આવી કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ સંગઠનો દ્વારા દેવામાં આવશે અથવા કોઈ પણ વ્યક્તિને દેવામાં આવશે, સાખી લેવામાં આવશે નહીં। સખત શબ્દોમાં અમે વખાડીએ છીએ ને આજે આટલી જ રજૂઆત છે સરકાર શ્રીને, ભાવનગર જિલ્લા પોલીસ વડાઓને કે આવી વાત સાખી લેવામાં આવે નહીં। આજે ભાવનગર પોલીસ વડાઓના જે તે પીએસઓને કે ભાઈ નામ સાંભળીને સૈયદ સાહેબ, તો કે જે તે પીએસઓને દબાવવાની વાત થઈ, એસપી સાહેબનું નામ લઈને દબાવવાની વાત થઈ। એટલે ફરી બ્રિજેશ શાહ, હું તમને પર્સનલી કહું છું, હવે કહેવામાં નહીં આવે। હવે આની અંદર એફઆઈઆર તો થશે જ, અમે ગુના માટે પણ પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ। એટલે ફરી ક્યારેય ભાવનગરની જે શાંતિ છે એને શાંતિ રહેવા દો। ભાવનગરની અંદર ખોટા પલીજાત આપવાના પ્રયાસો ન કરો। ભાવનગર નહીં પણ હું તેમ કહું પૂરા ગુજરાતની અંદર જ્યાં પણ મારે તમારા મીડિયાના માધ્યમથી જ્યાં પણ પહોંચે એને આહવાન છે પૂરી ગુજરાતને કે ભાઈ મહેરબાની કરીને હિન્દુ મુસ્લિમના ભાઈચારાને આમને રહેવા દો। અને મારે 18 વર્ણ સાથે સંબંધ છે। હું મુસ્લિમ એકતા મંચમાં કામ કરું છું, કાર્યકર્તા છું, ગુજરાતના ઉપાધ્યાય તરીકે। મારું નામ છે સાજીદભાઈ તેલિયા। પર્સનલી કોઈને કાંઈ મારી સાથે વાત હોય, કોઈ દુઃખ હોય તો 75 37 92 92 અમારો નંબર છે। જય હિન્દ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।